ચોરી કરવા જતા હતા. ધ્યાનથી સાંભળજો, વાત નહીં કરશો, વાત નહીં કરશો, આટલું જ બોલી હું બોલી જઈશ. પણ અમારે સાહેબ ઘણી વખતના ફોન કરતા હતા, સાહેબ તમારે આવવું પડશે, તમારે આવવું પડશે, એટલે થોડીક મોજ કરાવી દો. અમારે સાધુ મહાત્મા બન્યા એટલે અમારો એક વધ્યોલ્યા એટલે અમારી જીગર ઉભર જાય ને, અમારું સારું લાગે. તમારા ભાઈ વગર નહીં તમને સારું લાગે? અમારો વારી સડા વાળો આવી ગયો એટલે મતલબ એમ. એ સત્સંગમાં તો આવા મહાપુરુષ અમારા રાજેન્દ્ર સાહેબ છે જેવા સત્સંગ ચાલતો હતો રસ્તા પર, એટલે કહેવાનો મતલબ રસ્તોથી બાજુમાં સત્સંગ ચાલતો હતો. અમારા રાજેન્દ્ર સાહેબ જેવા કથા કરતા હતા અને આ 3 ચોર ત્યાંથી નીકળ્યા. ચોર લોકોએ વિચાર્યું કે હાલો આપણે માણસ છે, આ કથામાં બેઠા એ માણસ છે, તો આપણે હુંહરા જતા રહેશું તો એ આપણને ઓળખી જશે કે હાલ આહ્યા કથામાં કેમ થઈ ગયા હતા. એના કરતા બેસી જઈએ કે 3 જણાએ વિચાર કર્યો, કોઈ હાના કરતા બેસી ગયા સત્સંગ. સત્સંગ બેસી ગયા એટલે તમે જોજો, કોઈ દનની આપણે ખાધું હોય ને એ ઘણું ઘણું હે ને, કોઈ દનની ખાધું હોય ને આપણે એ વધારે ભાવે આપણને. એમને કોઈ દન સત્સંગ સાંભળેલું નહીં એટલે એ બેઠા બેઠા તો 4 વાગ્યા સુધી બેસી ગયા ભાઈ. અને સત્સંગ રાજેન્દ્ર બાપુ જેવાએ સત્સંગ બંધ કર્યો, પ્રજાપતિ પ્રસારે લેવા લાગી. આહ્યા કે હાલું મર્યા કે એને શું થયું કે હાલો આપણે 4 વાગી ગયા કે હવે આ ઘોરવાળીઓ વાળજો છે, હોજે જાય હવારમાં આવે ને હવારમાં જાય હોજે આવે, પણ અહીંયા જ્યાં કઈ એમ થશે આવું કરવાનું કે આપણે સત્સંગમાં બેસી ગયા, ચોરી કરી ની ઘેર લીધી હું આલસી લ્યા. જો સત્સંગમાં જા તો ઊંચા વિચાર આવ્યા. કેવા ઊંચા વિચાર આવ્યા? 3 જતા ઘૂસી જા જંગલમાં ઘૂસી જા. પછી 3 વિચાર કર્યો કે હાલું સત્સંગ સાંભળ્યો આપણે, હાથ વાત તો સારી સાંભળી, પણ આ ઘરવાળી એવું આવશે કે કશું લીધા આપણે ચોરી કરવાની જાય એટલે ઘેર હું લીધે. તો 3 જણોએ વિચાર કર્યો કે હવે સત્સંગ સાંભળ્યો એટલે ચોરી નહીં થાય. પણ એક વખત ચોરી કરીએ પણ રાજાને તો કરીએ, પણ કે કેમ કરી? જો આપણો ઊંચા વિચાર આવ્યા એટલે એમના વિચાર ઊંચા જાય કે સાધુ ભેષ બનાવીએ અને સાધુના રૂપને જીએ. 3 જણે નકલી મૂછો કરી. કેવી નકલી ને મૂછો બેહાડી, નકલી દાઢી, નકલી જટાઓ બેહાડી અને ભગવા કપડો પહેર્યા, લાગે બાકી ઠાઠ, આમ ઠાઠ લાગે. પણ સાહેબે સરસ વાત કરી. અમારે કમલેશ સાહેબ ને કદાચ ખોટું લાગે પણ साधु हुआ तो क्या हुआ, माला पेरी 4 बाहर भेष बनाए का भीतर भरा भंगा है ने. बार दाढ़ी हाड़ी असल जटा हटा बदी पण महीना भंगार हता. महीना केवा हो भंगार हता. देख देखिए मत भूलिए बीज लीजिए ज्ञान, और बिना कसोटी होत नहीं कंटन के कर पिसाय. साधु बना પછી कसोटी થાય. રાજેન્દ્ર સાહેબ ને પૂછી જો, હે ભૂએ સુવાડું ભોખે મારું તનની ખાડું ખાલ, અને એટલે તો નીક માને તો ફીર કર દુનિયા. સાહેબ કે અને અમે દી ગહાયા કે હા ભાઈ આવી તપાવી છે એ તો નહીં કહેવાય અમારાથી. તમે કહો તો થા ઉઠી જાઓ, હમણાં કેવા મળું તો મારે આવું ચેલું એમ 10 વખત ઓછો હાથમાંથી મેલી છે, સમજા? પણ એ તો જીવની તો સારું થયું સાહેબ બગડ આવી જાય એટલે ઓછી મેલેલી છે. એ તો હું જેલમાં હતો તારે. એવી કસોટી થાય. એ કસોટી ભેખ દેખી મત ભૂલીએ. આ ભેખ લીધો છે એટલે જ્ઞાન ને કદી સાહેબ ને ભૂલશો. ભેખ દેખી મત ભૂલીએ, બીજ લીજીએ જ્ઞાન. જ્ઞાન રૂપી સત્સંગ રૂપી બીજ તમારા જીવનમાં રાખજો. અને ઘરે ઘર સબકો કહો પુકારે, માનો કોઈ શબ્દ હમારા. હે જા ઘર આરતી की हो बनाए हंसा आवे लोक मधारा. આ બીજ લેવા સાહેબે કીધું છે, એ બીજ તમારામાં રાખજો. પણ આહિયા બનાવટી હતા. હો આહિયા બનાવટી બનેલા. નકલી મૂછો સટાડી, નકલી જટાયો, નકલો ભેખ ભગો, આહા હા હા, અને હાથમાં સિક્કા કમંડળ લીધા. અસલી સાધુબા અને રાજાના દરબારમાં જીનુભા દરવાજે કેટલા હોશિયાર મારવા. અને તમે જોણા માંગણા બગસરાનું ઘણું સમજે. હમણાં તો બાયો ભૂલે પડે તે બાયો બચારી બગસરાનું જ કરે છે.
फोन तो मोंघू आवे, फोन तो लेवाय नहीं। एम हमारे हदी असली महात्मा पाहे नहीं जवातु। असली महात्मा तो બધું છોડાવે। ભોંગ તમાકુ અફણ અમાર વિરલા સાહેબ કહે ભોંગ તમાકુ ગોંજો અફણ હે એ બધું છોડાવે તો કે ના હળો એ પાહની જીએ કે છોડાવે એ પાની જવાનું। હરી કૃપા તબ જાણીએ મિલે માનવ અવતાર, ગુરુ કૃપા તબ જાણીએ છોડાવે સંસાર। જો આ ગુરુની કૃપા થી હવે કઈથી કયો સંસાર વિષય વાસના કામ ક્રોધ લોભ મોહ અહંકાર એમાંથી છોડાવી નહીં બેહાડ્યા હતા। હે અત્યારે કશું નથી સાહેબ। હે સંતો જીવતા હોવા છતાં પણ મરેલા છે। આ સંસારમાં ગાળ હોંભળવી પડે, ગાળ હોંભળી લે કોઈની પૂછા બાવી બની ગયા કે તોય ચાલે કે બાવો બની તોય ચાલે કે હે खाद खोल धरती सहे काट कूट वनराय अरे कुटी और सहे न कोई खराब शब्द छे ने ये तो संतो सहन करे साहेब। अरे सहन करी भक्ति करी અને તમારા હૃદય સુધી આવી અને તમારા હૃદયમાં ભક્તિ રેડે સાહેબ નું નામ આપે તમે ગમે તેવું બોલો તો પણ તમને સંત તરા પણ તુમડું એ તણના એક જ કામ મૂડે નહીં તારે તારે ને તારે તમે ગમે એવું કો પણ સંત કદી તમારા પર ખોટું કરી શકે એનું નામ સંત સાહેબ। આના દરવાજે જઈને કીધું ભિક્ષામ દેહી તપેલીમ ત્યાર જણ કે ઓકે મારા સરા બોલે હાર હોશે ઈવન ઘણું બોલતા આવડે નથી જણ કે ભિક્ષામ દેહી તપેલીમ ત્યાર જણ કે એટલે